મીઠાઈ વાળાની દુકાને મીઠાઈ ભેગું બોક્સનો પણ વજન ગણે, પણ ખેડૂતને આપેલા મગફળીના કોથળા 700 ગ્રામના હોવા છતાં કિલો કાપી લે છે. ભાઈઓ નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આ બેને ખરેખર બહુ એટલે બહુ જોરદાર વાત સોશિયલ મીડિયા અંદર શેર કરી છે. કારણ કે આ બેન વાત કરી રહ્યા છે ને, એટલે બેન ખરેખર 100% એક ખેડૂતના દીકરી છે મિત્રો. એવું આપણે વિડીયો ઉપરથી જોતા લાગે છે. કારણ કે આ બેને મિત્રો એ વાત કરીને કે આખું ગુજરાત ગાંડું કરી નાખ્યું છે. ખરેખર આ બેને એવું કહી રહ્યા છે કે જ્યારે મીઠાઈની બોક્સ આપણે લેવા જાવી, જ્યારે દુકાનવાળા પાસે આપણે ફરસાણવાળાને ત્યાં મીઠાઈ લેવા જાવી, તો તેનો વજન બોક્સનો મીઠાઈ સાથે વજન થાય છે. અને આપણે એના પૈસા એ મીઠાઈના ખોખાના પૈસા મીઠાઈના ભાવે આપણે ખરીદવું પડે છે. અને રહી વાત ખેડૂતોને કે, તો ખેડૂતોને કે હોય 700 થી 800 ગ્રામનો કોથળો હોય અને તે કિલ્લામાં કાપી નાખે છે. સામુનું ખેડૂતોને નુકસાન પોગાડે છે. મિત્રો ખરેખર આ ગુજરાતના આખું ખેડૂતો અંદર બહુ એટલે બધી ગયા ભ્રષ્ટાચાર બધા લોકો બહુ કરી રહ્યા છે. આપણે મિત્રો એમ નથી કહેતા કે ભાજપ સરકાર કરી રહી છે. ખરેખર મિત્રો જે એડ છે મિત્રો, જે આપણે આ એડ જે આપણે જાવી છીએ હરાજી કરવા, ત્યાં જગ્યાએ મિત્રો ભ્રષ્ટાચાર મોટો કરડદા રૂપી કરી નાખે છે. આપણે મિત્રો કોઈની ટીકા નથી કરતા, પણ જે છે મિત્રો સત્ય કહેવી છે. હવે ભાજપ સરકાર જો આ કાયદો અમલમાં લઈ લીધો હોત બોટાદની અંદરથી, તો મિત્રો બધા લોકો કહેતા હતા કે આવી રીતનું કરો, તો મિત્રો આ માહોલ આવું થયો જ ન હોત. કારણ કે રાજુભાઈ કરબડાએ પહેલાં શાંતિપૂર્વક આંદોલન કર્યું અને તેની અંદર કીધું કે આ ભ્રષ્ટાચાર જે કરડા રૂપિયા હાલી રહ્યો છે એનો અમે પૂરી તરહથી વિવાદ કરવી છે અને વિરોધ કરવી છે. આ હટાવો, કરડા પ્રથા હટાવો. અને એ સાથે બધા ખેડૂતો પણ સામેલ થયા તે આંદોલનની અંદર, પણ સરકારે તે માંગ એની પૂરી કરી નહીં. અને જોવો તો ખરા હદપાર કરી નાખી છે. રાજુભાઈ કરબડા અને અરવિંદ રામને બંનેની ધરપકડ કરી વાળી છે. અને ત્યારબાદ ઘણા બધા લોકો 60 થી 70 લોકોને હું ધરપકડ કરી છે મિત્રો. ખરેખર આ જોવો તો ખરા આટલા માટે જ આ બધા લોકો હવે વિરોધ કરી રહ્યા છે. ખરેખર કે ભાજપ હટાવો, આ દિવાળી કાલ દિવાળી ને ભાજપ તારી છેલ્લી દિવાળી, એવું મિત્રો નારા લગાવી રહ્યા છે સૌ કોઈ લોકો. તો હવે મિત્રો ખરેખર બધા લોકો જાગૃત થઈ ગયા છે. ખરેખર બધા લોકો ખેડૂતો તરફ વળ્યા છે. અને ખેડૂતો તરફ નહીં પણ મિત્રો સત્યના માર્ગે એક બધા લોકો વળ્યા છે. ખેડૂતો સાથે આવો અન્યાય થાય છે. તમે વિડીયોની ક્લિપમાં પહેલાં પણ જોયું કે બેને વાત કરી, ખરેખર 100% સાચી વાત છે. આપણે બધા લોકો મીઠાઈ લેવા જાવી જ છીએ, તો આપણે બધા સૌ લોકોને ખબર જ છે કે આવી રીતના આપણી સાથે એક દુર્ઘટના, આવી પરિસ્થિતિ આપણી સાથે બને છે. મિત્રો ખરેખર જો તમે ખેડૂત અસલ હોય ને, તો વિડીયો ખરેખર શેર કરજો. અને આ વિડીયો મિત્રો શેર કરવાથી મને આમાં કંઈ ફાયદો નથી, પણ બધા લોકો જાણી શકીએ કે આવી રીતનું આપણે માથે આવી અત્યાચાર થઈ રહ્યો છે. અને તો આપણે હવે ખરેખર હવે જોઈ વિચારીને વોટિંગ કરવું જોઈએ અને બધા જાગૃત થવું જોઈએ. એટલે વિડીયો શેર કરવાનું તમને બધાને સૌ લોકોને કહું.